સામાન્યતઃ જે ઓગસ્ટ વરસાદ માટે સૌથી સારો હોય, આખરે આ વર્ષે તો એવું શું થયું કે તે ઓગસ્ટમાં જ ગુજરાતમાં વરસાદ ગાયબ થઈ ગયો। સામાન્ય રીતે જોવા જઈએ તો આ વરસાદ ઉપર જે આપણે રેગ્યુલર જે પેટર્ન ચાલતી હતી એના ઉપર થોડીક તો અત્યારે અલ્નીનોની અસર છે। 24 ઓગસ્ટ પહેલા કોઈ એવી સિસ્ટમ આપને દેખાય છે કે જે છૂટાછવાયા વિસ્તારમાં પણ વરસાદ સારો લાવી શકે? કોઈ પ્રકારની સિસ્ટમથી ગુજરાતને અસર કરતા નથી। કોઈ એવી સિસ્ટમ ગુજરાતમાં આવવાની નથી જેમાં બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય। ઓગસ્ટમાં જે વરસાદની ઘટ પડશે એનાથી ખેડૂતોને કેટલું મોટું નુકસાન થશે? જે યોગ્ય સમય યોગ્ય વાતાવરણ ન મળે એટલે કે સમયસર એને પિયત ન મળે, પાણી ન મળે તો ઉત્પાદનમાં પણ ચોક્કસથી ખેડૂતને માર પડે છે। 2 ઓગસ્ટથી લઈને 2 સપ્ટેમ્બર આપને લાગે છે પછી સત્તાવાર રીતે ગુજરાતમાં ઘણા બધા તાલુકા જિલ્લા અનાવૃષ્ટિની કેટેગરીમાં આવી જશે? 15 થી લઈને 15 ઓક્ટોબર વચ્ચે કોઈ પણ વિસ્તારની અંદર સતત 4 અઠવાડિયા સુધી વરસાદ ન વરસે તો એને અનાવૃષ્ટિમાં સમાવેશ કરવો। તો અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના ઘણા બધા વિસ્તાર એવા છે કે 4 ની જગ્યાએ 8 અઠવાડિયા થઈ ચૂક્યા છે। દ્વારકાથી જે પશ્ચિમ ભાગો છે એ જે સમુદ્રી સપાટી છે ઉત્તર અરબ સાગરના એ અત્યાર સુધી ગરમ હતા, હવે ધીમે ધીમે એ તાપમાન છે એ પણ નીચું આવી રહ્યું છે। એટલે લગભગ એવું લાગી રહ્યું છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ 26 ઓગસ્ટથી લઈ અને 6 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો લાભ મળશે। જે 11 દિવસનું જે સેશન છે એ સેશન દરમિયાન આપણે સાર્વત્રિક વરસાદ અને સારા વરસાદ જોવા મળે તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ઓગસ્ટમાં માની લો કે છેલ્લા 7 દિવસ બહુ સારો વરસાદ પડે છે તો પણ જે ડેફિસિટ છે, ઘટાડો છે, વરસાદની ઘટ છે એ પૂરી નહીં થઈ શકે એવું અત્યારે લાગે છે। એનામાં પણ જે વરસાદ પડશે તો એ જેટલી ઘટ છે ઘટને પુરવાર નથી કરી શકવાનું કેમ કે ઘટ બહુ મોટી છે। અત્યારે જે જળ સ્ત્રોતો છે આપણા, જેના ઉપર આપણે આખું વર્ષ નિર્ભર રહીએ છીએ, ડેમ છે, નદીઓ છે, અમુક જળાશયો છે, ત્યાં શું આપને લાગે છે કે પછી સપ્ટેમ્બર ઉપર બહુ નિર્ભર રહેવું પડશે આખા ગુજરાતે? 125%, 135% આવા વરસાદ પડતા હતા, પણ ગયા વર્ષે 109% સુધી વરસાદ રાજ્યની અંદર વરસ્યો હતો, પણ આ વર્ષે 109% પણ આપણે નથી પહોંચ્યા। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું ઉમંગ કાછડિયા આપનું સ્વાગત કરું છું અને હું છું મુફદ્દલ કપાસી। ગર્જનાદમાં આજે વાત કરવી છે કે આખરે વરસાદ ગુજરાતમાંથી ક્યાં ગાયબ થઈ ગયો? તો જ્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ હતી ત્યારે જે સંજોગો હતા હવામાનના એ સંજોગો ઘણા આશાસ્પદ હતા। શરૂઆતનો જે રાઉન્ડ રહ્યો 31મી જુલાઈથી 2 ઓગસ્ટ સુધી એમાં સાર્વત્રિક કહી શકાય એવો વરસાદ પડ્યો, માત્ર કેટલાક જિલ્લા અને તાલુકા બાકી રહી ગયા। પછી જે વરસાદના રાઉન્ડ આવવાની વાત હતી, જે સંકેતો અલગ અલગ વેધર ફોરકાસ્ટમાંથી મળી રહ્યા હતા, હવામાન વિભાગ જે કહી રહ્યો હતો, એ બધા પરથી એવું લાગતું હતું કે વચ્ચે એટલે કે મધ્ય ઓગસ્ટમાં એક રાઉન્ડ આવશે જેમાં સારો વરસાદ પડશે। આજે આપણે 16મી ઓગસ્ટે ઊભા છીએ અને આખો જે ઓગસ્ટ મહિનો છે એમાંથી મોટાભાગના દિવસો એટલે 16 દિવસ પસાર થઈ ગયા, હવે 15 દિવસ બાકી છે। આ બધાની વચ્ચે જે સંકેતો મળી રહ્યા છે હજુ પણ 4 થી 6 દિવસ ક્યાંય વરસાદના સંકેતો મળી નથી રહ્યા। હવામાન વિભાગ કહે છે કે જે વરસાદનો સારો રાઉન્ડ છે એ કદાચ 24મી થી 28મી ઓગસ્ટે આવશે અને એની સાથે એ રાઉન્ડમાં પણ જો છેલ્લી ઘડીએ કોઈ ટ્વિસ્ટ આવી ગયો તો શું આપણે કેટલાક વિસ્તારોમાં, ગુજરાતના કેટલાક જિલ્લામાં અનાવૃષ્ટિ તરફ જઈ રહ્યા છીએ? કેમ કે 2 ઓગસ્ટ પછી 2 સપ્તાહ કોરા વીતી ગયા છે। ગુજરાતના ઘણા બધા તાલુકા અને જિલ્લા છેલ્લા 2 સપ્તાહથી કોરા છે। હજુ એકાદ સપ્તાહ વરસાદની સંભાવના નહીવત દેખાઈ રહી છે। કદાચ છૂટો છવાયો વરસાદ પડે, ઝાપટા પડે, સામાન્ય વરસાદ પડે, પણ જેવા વરસાદની જરૂર છે, જ્યાં વાવણી થઈ છે ત્યાં પિયત કરી શકાય એવા વરસાદની જરૂર છે, એ વરસાદના સંજોગો બનતા નથી દેખાઈ રહ્યા। ચિંતા વધી રહી છે। આખરે અલ્નીનો ફેક્ટર છે કે પછી એવા કયા ફેક્ટરો છે જે વરસાદને ડિલે કરી રહ્યો છે, પોસ્ટપોન કરી રહ્યો છે?
જે બિલકુલ તમે જેમ વાત કરી કે ઓગસ્ટના 2 સપ્તાહ વીતી ચૂક્યા છે, જુલાઈની અંદર અનરાધાર વરસાદ પડ્યો, એવું લાગી રહ્યું હતું કે ઓગસ્ટ એવો જ અનરાધાર વરસાદ વરસશે, ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હતો, ક્યાંક ને ક્યાંક આશા પણ હતી કે જે વાવેતર આપણે કર્યું છે તેમને જીવંત રાખવાનું કામ ઓગસ્ટનો મહિનો કરશે અને સામાન્યતઃ ગુજરાતની અંદર ઓગસ્ટનો જે મહિનો છે તે વરસાદ માટે ખૂબ સારો રહેતો હોય છે, પરંતુ આ વર્ષે તો એવું શું થયું કે ઓગસ્ટ હજુ સુધી એ જ કોરું ધાકડ છે. આજે 16 તારીખ છે, તમે જેમ વાત કરીને હજુ પણ આવનારા 6 થી 7 દિવસ સુધી કોઈ પણ વરસાદના એંધાણ નથી દેખાઈ રહ્યા. વચ્ચે હવામાન નિષ્ણાંતો, હવામાન વિભાગની જે પણ અલગ અલગ એજન્સીઓ છે તે કહી રહી હતી કે 6 થી 7 દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે, પરંતુ તે પણ હવે ક્યાંય નથી દેખાઈ રહ્યો, એટલે કે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેને લઈને જ આજે આપણે ગર્જનાદમાં વાત કરવી છે. આપણી સાથે હવામાન નિષ્ણાંત અને આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ગયા છે. આપણે સીધી તેમની સાથે ચર્ચા કરીશું. પરેશભાઈ, પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર પરેશભાઈ, પ્રથમ સવાલ જ એ કરવો છે કે સામાન્યતઃ જે ઓગસ્ટ વરસાદ માટે સૌથી સારો હોય, આખરે આ વર્ષે તો એવું શું થયું કે તે ઓગસ્ટમાં જ ગુજરાતમાં વરસાદ ગાયબ થઈ ગયો? જો અમનભાઈ, આમ જોવા જઈએ તો આપણે 4 મહિનાનું ચોમાસું છે ને એમાં પણ જુલાઈ અને ઓગસ્ટ મહિનો છે એમાં વધુ પડતા વરસાદ સ્વાભાવિક રીતે જોવા મળતા હોય છે. પણ આ વર્ષે જુલાઈમાં પણ જે વરસાદ વરસ્યા છે એ વરસાદ જે કહી શકાય કે મોસમનો જે રેગ્યુલર વરસાદ હોય એ પેટર્નથી નથી વરસ્યા. જે જુલાઈમાં વરસાદ પડ્યો જ્યાં પડ્યો ત્યાં આડેધડ અતિ ભારે વરસાદ, અતિવૃષ્ટિ જેવા વરસાદ, આ પ્રકારના માહોલો જોવા મળ્યા છે. ઓગસ્ટ મહિનામાં પણ શરૂઆતના 2-4 દિવસ આપણો વરસાદ નોંધાયો, પણ એ પછી એક લાંબો વરસાદ જોવા મળી રહ્યો અને આ વિરામ પણ હજુ લગભગ મને લાગી રહ્યું છે કે 10 દિવસ સુધી હજુ વરસાદની રાહ જોવી પડે તેવું અત્યારે એક ચિત્ર દેખાઈ રહ્યું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આ વરસાદ ઉપર જે આપણે રેગ્યુલર જે પેટર્ન ચાલતી હતી એના ઉપર થોડીક તો અત્યારે અલ્નીનોની અસર છે. જેમ કે બંગાળની ખાડી અને અરબ સાગર શરૂઆતમાં સક્રિય થયો હતો, ફરીથી પાછો નિષ્ક્રિય થયો અને ગઈકાલથી ફરીથી પાછો અરબ સાગર છે સક્રિયતા તરફ જઈ રહી છે. એટલે અરબ સાગર છે એમાં હવે ધીમે ધીમે કરંટ પણ આવી રહ્યું છે. બંગાળની ખાડી છે એ પણ હવે ફરીથી એક વખત વરસાદી સિસ્ટમ બનાવવા માટે તૈયાર પણ થઈ રહી છે. પણ જે પ્રશાંત મહાસાગરની અંદર વારંવાર જે ટાઇફૂન બનવાથી ક્યાંક ને ક્યાંક આપણા એશિયાઈ ખંડના જે દક્ષિણ એશિયાના દેશો છે એના ઉપર ચિંતાના વાદળો છે છવાઈ રહ્યા છે. કેમ કે વારંવાર જે ટાઇફૂન બને છે જેથી કરીને આપણો અરબ સાગર હોય કે બંગાળની ખાડી હોય એનો ભેજ છે એ પ્રશાંત મહાસાગર તરફ ખસી જાય છે, જેને કારણે આપણો અરબ સાગર અને બંગાળની ખાડી છે નિષ્ક્રિય થઈ ગઈ. પછી કોઈ આપણે મજબૂત સિસ્ટમ થઈ નથી પડી. એટલે હમણાં થોડા દિવસ પહેલા પણ એક ટાઇફૂન હતું જેની પણ અસર છે એ આપણા સમુદ્ર ઉપર થઈ છે. પણ હમણાં હવે ફરીથી અરબ સાગર અને બંગાળની ખાડી ફરી સક્રિય થાય તો લગભગ 10 દિવસની અંદર ફરીથી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. મને યાદ છે ત્યાં સુધી ન્યૂઝ રૂમના માધ્યમથી આપણે એક વખત વાત કરી ત્યારે મેં આપને જણાવ્યું હતું કે 26 ઓગસ્ટ સુધી તો ગુજરાતની અંદર કોઈ વરસાદની ગતિવિધિ થાય તેવી શક્યતાઓ નથી. હા, એક ચોક્કસ કે 700 એચપી લેવલના જે ભેજ છે એ ભેજને કારણે અત્યારે રાજ્યના અમુક સીમિત વિસ્તારમાં છૂટાછવાયા જે હળવા સામાન્ય ઝાપટા વરસી રહ્યા છે એ ઝાપટાઓ ચાલુ રહી શકે છે. બંગાળની ખાડીની અંદર જ્યાં સુધી સિસ્ટમ નહીં બને ત્યાં સુધી સાર્વત્રિક અને સારા વરસાદ આપણે નથી આવવાના. હવે બંગાળની ખાડીની અંદર જોવા જઈએ તો અત્યારે લાંબા ગાળાના પેરામીટરના આધારે જે અમારું પ્રિડિક્શન છે મુજબ 24 ઓગસ્ટ આસપાસ એક સિસ્ટમ છે ત્યાં ડેવલપ થશે અને એ સિસ્ટમ સતત પશ્ચિમ દિશામાં ગતિ કરે અત્યારે એક પ્રકારના ટ્રેક જોવા મળી રહ્યા છે. આગળ જતા એમાં ફેરફાર થાય તો વાત અલગ છે, પણ અમારા અનુભવ પ્રમાણે ફેરફાર થવાની શક્યતાઓ નહીવત છે. એટલે ફેરફાર એમાં નહીં થાય. એ ગુજરાત તરફ જે સિસ્ટમ છે આવવાની છે અને 26 તારીખ બાદ ગમે ત્યારે એટલે કે 27 28 ગમે ત્યારે ગુજરાતની અંદર એક સારા વરસાદની શરૂઆત થશે અને એ જે વરસાદનો રાઉન્ડ હશે લગભગ 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. એટલે કે 26 ઓગસ્ટ થી લઈ અને 6 સપ્ટેમ્બર વચ્ચેનું જે 11 દિવસનું જે સેશન છે એ સેશન દરમિયાન આપણે સાર્વત્રિક વરસાદ અને સારા વરસાદ જોવા મળે તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. જોવાનું એ છે કે સિસ્ટમ કયા ટ્રેક ઉપરથી પસાર થશે. જો સિસ્ટમ ફરી ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપરથી પસાર થાય છે તો સૌરાષ્ટ્રને ઓછો લાભ મળી શકે છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એ આમ પણ અત્યારે જોવા જઈએ તો આ વર્ષે એટલે વર્ષ 2026ના ચોમાસા દરમિયાન અનાવૃષ્ટિ જેવું ત્યાં રહ્યું છે, ઓછા વરસાદ છે, દુષ્કાળ જેવી સ્થિતિ છે, ફરીથી કદાચ એને નિરાશ પણ કરી શકે.
પણ જો આ સિસ્ટમ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો ઉપરથી એનું પસાર થશે અને સતત પશ્ચિમ દિશા તરફ આગળ ચાલશે તો પછી ઓલ ઓવર ગુજરાત તો પછી પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ લાભ મળી શકે છે. જોકે અરબ સાગરના ઉત્તર ભાગો છે જેમ કે પાકિસ્તાન હોય, કચ્છ હોય અને દ્વારકાથી જે પશ્ચિમ ભાગો છે એ જે સમુદ્રી સપાટી છે ઉત્તર અરબ સાગરના એ અત્યાર સુધી ગરમ હતા. હવે ધીમે ધીમે એ તાપમાન છે એ પણ નીચું આવી રહ્યું છે. એટલે લગભગ એવું લાગી રહ્યું છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ 26 ઓગસ્ટથી લઈ અને 6 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો લાભ મળશે. એમાં પછી સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ જે 5 રીજન છે આપણા એ 5 રીજનને વરસાદનો સારો લાભ છે એ 26 થી 6 તારીખ વચ્ચે મળે તેવી શક્યતાઓ છે. ત્યાં સુધી આપણે વરસાદની રાહ. પરેશભાઈ, જે રીતે 2 ઓગસ્ટ પછી કોઈ નોંધપાત્ર વરસાદ નથી અથવા તો સાર્વત્રિક કહી શકાય એવો વરસાદ નથી, અને હમણાં જ આપે ઉલ્લેખ કર્યો કે કેટલાક જે વિસ્તારો છે ગુજરાતના એ અનાવૃષ્ટિની કેટેગરી નજીક પહોંચી ગયા છે. હવે માની લો કે એક આપ કહી રહ્યા છો કે 26 ઓગસ્ટ પછી એક જે એટલે કે અંતિમ સપ્તાહ ઓગસ્ટનું ત્યાં વરસાદ શરૂ થાય, સારો એવો આવે, એ રાઉન્ડમાં પણ જો આ કેટલાક વિસ્તારો છે એ એમાં ન સામેલ થયા અથવા તો મેઘરાજાની કૃપા દ્રષ્ટિ ત્યાં ન પહોંચી તો 2 ઓગસ્ટથી લઈને 2 સપ્ટેમ્બર આપને લાગે છે પછી સત્તાવાર રીતે ગુજરાતમાં ઘણા બધા તાલુકા, જિલ્લા અનાવૃષ્ટિની કેટેગરીમાં આવી જશે? બિલકુલ, આમ તો અત્યારે પણ મુકદ્દરભાઈ એ અનાવૃષ્ટિની કેટેગરીમાં છે. જો આમ જોવા જઈએ તો જે વિસ્તારો નબળા છે જેમ કે દાહોદ જિલ્લાના ઘણા બધા વિસ્તાર એવા છે કે ત્યાં નબળું રહ્યું છે. કચ્છના ઘણા બધા વિસ્તાર છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તાર છે કે ત્યાં એકંદર છે દર વર્ષે વરસાદ પડવો બે મુજબનું પરફોર્મન્સ નથી જોવા મળ્યું. તો આમ તો જે 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર જે 4 મહિનાનું આપણું ગુજરાતનું ચોમાસું છે અને એમાં પણ કાયદો એવો કે છે આપણા રાજ્યની અંદર એક ખૂબ સારી એવી યોજના છે જે પૂર્વ મુખ્યમંત્રી આપણા જે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી દ્વારા એ યોજના લોન્ચ કરવામાં આવી હતી. જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજનાની અંદર અમુક પ્રાવધાન છે જેમ કે એની અંદર અમુક કલમ હોય છે, કલમ 10 છે, કલમ 9 છે. ડાયરેક્ટ ખેડૂતને અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિનો લાભ આપે છે આ બંને કલમ, કલમ 10 અને કલમ 9. હવે આ બધી કાયદાકીય વાત હોય અને કાયદાકીય વાત હોય એટલે ઘણી વખત જો કાયદાકીય રીતે એ અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ પેકેજ મળવા પાત્ર થતું હોય તો ઘણી વખત મળતું પણ હોય છે. તો આ જે કાયદો છે એવું બોલે છે કે 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર વચ્ચે કોઈ પણ વિસ્તારની અંદર સતત 4 અઠવાડિયા સુધી વરસાદ ન વરસે તો એને અનાવૃષ્ટિમાં સમાવેશ કરવો. તો અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા બધા વિસ્તાર એવા છે કે 4 ની જગ્યાએ 8 અઠવાડિયા થઈ ચૂક્યા છે. એટલે એને તો અત્યારે ઓલરેડી અનાવૃષ્ટિનો લાભ મળવા પાત્ર થાય. બીજું એક કારણ એવું પણ છે કે રાજ્યની અંદર ચોમાસા દરમિયાન એટલે કે 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર દરમિયાન માની લઈએ કે માત્ર 24 કલાકની અંદર 25 ઇંચ વરસાદ પડી જાય તો એને અતિવૃષ્ટિ ગણવી પડે. કેમ કે એટલો બધો વરસાદ છે એ સામાન્ય રીતે ન પડતો હોય, એટલો વરસાદ એક સાથે પડે તો ખેડૂતોને ખેતી પાકમાં નુકસાની થાય. એટલે 24 કલાકની અંદર 25 ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદ પડે તો એને અતિવૃષ્ટિનું પેકેજ છે એ મળવા પાત્ર થાય ને એની જાહેરાત પણ માત્ર 72 કલાકની અંદર સરકારશ્રીએ કરવાની હોય. તો ભૂતકાળની અંદર ચાલુ વર્ષે આપણે વર્ષ 2026માં જુલાઈના શરૂઆતના દિવસોમાં સૂત્રાપાડા હોય, સૌરાષ્ટ્રનું કેશોદ માંગરોળ હોય, ઘણા બધા વિસ્તાર એવા હતા કે ત્યાં આ પરિસ્થિતિ નોંધાઈ હતી. દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ 24 કલાક કે 48 કલાકની અંદર 40 ઇંચ 42 ઇંચ આવા વરસાદ પણ પડ્યા. એટલે અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ પણ ઓલરેડી મુકદ્દરભાઈ થઈ ચૂકી છે અને અનાવૃષ્ટિ છે એમાં પણ સમાવેશ થયો છે. જોકે હવે આપણે આગળ ઉપર જોવાનું એ છે કે અંતે તો આ બધા નિર્ણય છે સરકારને કરવાના હોય છે. કાયદાનું જે કઈ આટીઘૂટી હોય અને કાયદામાં જે કઈ બનતું હોય એના નિષ્ણાતો છે એનું સમજીને પછી એની જાહેરાત કરતા હોય છે. પણ એક વાત ચોક્કસ છે, હવે જો 2 સપ્ટેમ્બર સુધીમાં તમે જે સવાલ કર્યો છે કે 2 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ ન થાય તો શું, તો પહેલી વાત તો એ છે કે અન્ય વિસ્તારને પણ ચોમાસું પાકમાં નુકસાની આવશે, પણ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ છે જ્યાં ઓલરેડી ઘણા ખેડૂતોએ સાહસ કરીને વાવણી કરી દીધી. વાવણી 2 રીતે થઈ. ઘણા ખેડૂતને કુવામાં કે બોરમાં પાણીની વ્યવસ્થા હતી એટલે જમીનને પાણી આપીને વાવણી કરી હતી. ઘણા બધા ખેડૂતને થોડો ઘણો વરસાદ થયો હતો ને એમાં વાવણી કરી હતી. તો એ પાક છે હવે નવું જો પાણી આપવું હોય તો અત્યારે હવે ખેડૂત પાસે પાણી નથી કેમ કે વરસાદની અછત છે એટલે કુવાઓ ખાલી પડ્યા છે, તળાવોમાં પાણી નથી. અને ખાસ કરીને એ વિસ્તારો એવા છે કે ત્યાં નર્મદાની કે કોઈ સિંચાઈ યોજના કે કેનાલો નથી જેથી કરીને પાકને પાણી આપી શકાય એવી પરિસ્થિતિ નથી. તો આ પાક છે સંપૂર્ણપણે ફેલ થાય, પાક સુકાઈ જાય અને એને બહુ મોટું નુકસાન આવે એવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જો આ વિસ્તારમાં હવે પણ વરસાદ નથી પડતો
તો ખેડૂતોને પણ એનું જે કલમ 10 અને કલમ 9 મુજબ મળવા પાત્ર હોય એ કાયદામાં આવતું એ સરકારશ્રી આપવું જોઈએ. સાથે એ કાયદાઓની અંદર પશુપાલકો માટે પણ ઘણી બધી વ્યવસ્થાઓ છે. જેમ કે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈએ ખૂબ સારી યોજના બનાવી હતી, જો એનો લાભ મળે તો પશુપાલકો માટે પણ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા માટે એનું એક પેકેજ હોય છે. તો આ બધું મળવા પાત્ર હોય છે. આ સરકારશ્રીએ 2 સપ્ટેમ્બર સુધી જ્યાં વરસાદ ન પડે બધાને આની જાહેરાત કરવી જોઈએ. આવું મારું વ્યક્તિગત માનવું છે. ઓકે પરેશભાઈ, જે રીતે જે સવાલ મેં આપને અનાવૃષ્ટિના સંદર્ભમાં પૂછ્યો, હવે એ જ સવાલ મારો ફરીથી છે કે જો આ જે છેલ્લો રાઉન્ડ, કેમ કે આજે પણ મેં હવામાન વિભાગનો એક અહેવાલ જોયો કે એમણે કહ્યું કે 24 ઓગસ્ટથી વરસાદની સંભાવના છે ગુજરાતમાં, એટલે આમ પણ એ 24 ઓગસ્ટથી શરૂ થાય તો 20-22 દિવસનો ગેપ તો છે જ. એટલે ઓગસ્ટમાં માની લો કે છેલ્લા 7 દિવસ બહુ સારો વરસાદ પડે છે, તો પણ જે ડેફિસિટ છે, ઘટાડો છે, વરસાદની ઘટ છે, એ પૂરી નહીં થઈ શકે એવું અત્યારે લાગે છે. આપણને ખબર નથી કે રાઉન્ડ કેવો રહેવાનો છે. એટલે તો જે જળસ્ત્રોતો છે આપણા, જેના ઉપર આપણે આખું વર્ષ નિર્ભર રહીએ છીએ, ડેમ છે, નદીઓ છે, અમુક જળાશયો છે, ત્યાં શું આપને લાગે છે કે પછી સપ્ટેમ્બર ઉપર બહુ નિર્ભર રહેવું પડશે આખા ગુજરાતે? બિલકુલ. આમ તો મુકદ્દરભાઈ ઓગસ્ટ એમાં પણ જે વરસાદ પડશે તો એ જેટલી ઘટ છે ઘટને પુરવાર નથી કરી શકવાનું, કેમ કે ઘટ બહુ મોટી છે અત્યારે. અને બીજા નંબરની અંદર સપ્ટેમ્બરમાં ચોક્કસથી આપણે એક આશા છે કે સારા વરસાદના રાઉન્ડ આવશે અને વરસાદ સારો પડશે, જેથી કરીને પાણીની વ્યવસ્થા થાય. આવનારા સમયની અંદર આપણે શિયાળુ પાક કે ઉનાળુ પાક થઈ શકે એવી પાણીની વ્યવસ્થા થાય. અર્બન વિસ્તારો છે કે એની અંદર પીવાના પાણીની જે કિલ્લત હોય એ પણ દૂર થઈ શકે. આવા વરસાદથી ચોક્કસથી થવાની શક્યતાઓ છે. પણ એક વાત ચોક્કસ છે, જે વર્ષની એવરેજ હોય એ એવરેજ આ વર્ષનું પહોંચવાનું નથી. એમાંય પણ છેલ્લા એક દાયકાની વાત કરવા જઈએ તો 10 વર્ષ તો ગુજરાત ઉપર ભગવાનની એવી કૃપા થઈ છે કે ખૂબ સારા વરસાદ છે આપણે વરસ્યા છે. અને એમાં પણ લગભગ 100% કરતા વધારે વરસાદ. મેં વારંવાર ગયા વર્ષનો ઉલ્લેખ કર્યો હતો, કેમ કે છેલ્લા 5 વર્ષની અંદર સૌથી ઓછો વરસાદ ગયા વર્ષે હતો. નહીતર તો આપણે 125%, 135% આવા વરસાદ પડતા હતા, પણ ગયા વર્ષે 109% સુધી વરસાદ રાજ્યની અંદર વરસ્યો હતો. પણ આ વર્ષે 109% પણ આપણે નથી પહોંચી. એટલે કે લગભગ 90 થી 93%. આ આપણો મુકદ્દરભાઈ આપણી સાથે વાતમાં મેં ઘણી વખત ભૂતકાળમાં પણ આ વાત વાગોળી છે કે ભાઈ આ વર્ષનું ચોમાસું છે ભલે નબળું નથી થવાનું, પણ એની સાથે બહુ મજબૂત પણ નથી રહેવાનું. 90 થી લઈને 93% સુધીનું ચોમાસું રહેવાનું છે. 58% વરસાદ છે અત્યાર સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં. ભલે પછી અમુક વિસ્તાર એવા હોય કે ત્યાં વરસાદની ખૂબ ઘટ રહી હોય, અમુક વિસ્તારમાં સામાન્ય કરતા વધી પણ ગયું હોય, પણ ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે તો આપણે 58% આસપાસ વરસાદ ચાલુ વર્ષમાં વરસતો છે. 93% સુધી વરસાદ વરસવાની સંભાવનાઓ છે ઓલ ઓવર ચોમાસા દરમિયાન. એનો મતલબ એવો થઈ છે કે હવે 45% વરસાદ બાકી છે, જે આપણે ઓગસ્ટ એન્ડમાંથી શરૂઆત થાય અને 10 ઓક્ટોબર સુધીમાં આ વરસાદથી વરસી જશે. એટલે આ વરસાદ જે બાકી છે એ 45% વરસાદ વરસે, છતાં પણ ગયા વર્ષ કરતા તો લગભગ મારું માનવું છે કે 16 થી લઈને 19% જેટલો ઓછો વરસાદ રહેવાનો છે. એટલે ઘટ છે એ ઓગસ્ટમાં તો પૂર્ણ નહીં થાય, પણ સપ્ટેમ્બર પૂર્ણ થશે. સપ્ટેમ્બરમાં સારા વરસાદ થશે મુકદ્દરભાઈ, તો પણ આ ઘટ હવે પૂર્ણ થવાની. બિલકુલ પરેશભાઈ, ઓગસ્ટની જે ઘટ છે પૂર્ણ નથી થવાની, પરંતુ વાવેતર છે આ વખતે એક તો ખેડૂતોએ મોડું કર્યું, કારણ કે ચોમાસું થોડું મોડું આવ્યું. જુલાઈના બીજા સપ્તાહથી વાવેતર શરૂ થયું. ઓગસ્ટમાં જે વરસાદની ઘટ પડશે એનાથી ખેડૂતોને કેટલું મોટું નુકસાન થશે? ખેડૂત ભાઈઓને ઘણું બધું નુકસાન થશે. એનું કારણ છે કે અત્યારે આમ જોવા જઈએ તો ખેતીની અંદર ખર્ચ પણ વધી ગયા છે અને ઓછો વરસાદ હતો, જેમાં શું છે કે ખેડૂત ભાઈઓએ પિયત આપવાનો પ્રયત્ન કર્યો છે. પાછળના વરસાદને કારણે મગફળીની અંદર અને અલગ અલગ પાકોમાં ભેજ હતો, જેથી કરીને નીચેથી ભેજ અને ઉપરથી જે ગરમીનો માહોલ હતો, જેને કારણે ફૂગનું પ્રમાણ છે દરેક ખરીફ પાકની અંદર વધી ગયું છે. એટલે એક તો દવાનો અને જે બીજા અન્ય ખાતરોનો એ ખર્ચ છે એ વધી ગયો છે. એ સાથે જે યોગ્ય સમય યોગ્ય વાતાવરણ ન મળે, એટલે કે સમયસર એને પિયત ન મળે, પાણી ન મળે, તો ઉત્પાદનમાં પણ ચોક્કસથી ખેડૂતને માર પડે છે. એટલે જે દર વર્ષે મગફળી હોય, કપાસ હોય, સોયાબીન છે, તુવેર છે, એરંડા છે, જે ચોમાસામાં વાવેતર કરવામાં આવે છે, એ તમામ પાકમાં જે ઉત્પાદન દર વર્ષે આવે એના કરતા ઉત્પાદનમાં ઘણો બધો આ વર્ષે ઘટાડો આવે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જે તેલીબિયાનો પાક છે જે ચોમાસામાં થતો હોય છે, તો તેલીબિયામાં પણ ગુજરાત છે એ કપાસ અને મગફળીની અંદર ખૂબ સારું એવું ઉત્પાદન લાવે છે. અને એમાં પણ જો કે છેલ્લા 7-8 વર્ષથી કપાસનું વાવેતર ઘટતું જાય છે, સોયાબીન અને મગફળીનું વાવેતર ઘટે છે. તો મગફળીની અંદર લગભગ 60 લાખ મેટ્રિક ટન જેટલું મગફળીનું ઉત્પાદન છે
કે એવરેજ જે આપણે આવવાની અપેક્ષાઓ હતી એની જગ્યાએ લગભગ 50 લાખ મેટ્રિક ટન કરતા પણ ઓછું ઉત્પાદન આવે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે ઉત્પાદનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વર્ષે આ ઓછા વરસાદ અને અનિયમિત ચોમાસાને કારણે મોટો ઘટાડો આવે અને ખેડૂતોનું ઉત્પાદન ઘટે તો એ બહુ મોટી નુકસાની મારી દ્રષ્ટિએ ગણાશે. પરેશભાઈ, જે ડિપ્રેશન હમણાંની જો વાત કરીએ આપણે 7 દિવસ સુધીમાં કોઈ સંભાવના છે કે કેમ? એક બંગાળની ખાડી નજીક એક ડિપ્રેશન હતું, શું એમાં કોઈ અંતર છે કે મજબૂત થઈ રહ્યું છે કે નબળું પડી રહ્યું છે? અને બીજું કે હાલમાં એક સપ્તાહની હું વાત કરી રહ્યો છું, એટલે કે 24 ઓગસ્ટ પહેલાં કોઈ એવી સિસ્ટમ આપને દેખાય છે કે જે છૂટાછવાયા વિસ્તારમાં પણ વરસાદ સારો લાવી શકે? જો મુફદ્દલભાઈ, સિસ્ટમની જ્યારે વાત કરતા હોય આપણે તો સિસ્ટમના 5 સ્ટેપ હોય છે. જ્યારે જેટલી સિસ્ટમ મજબૂત બનતી જાય એમ એની અલગ કેટેગરીમાં એ પરિવર્તિત થતી જાય. જ્યારે પણ દરિયાઈ સપાટી ઉપર જ્યારે કોઈ સિસ્ટમ બને છે ત્યારે ત્યાં ભેજ, પવનની ગતિ, પવનની દિશાઓ, સાથે સાથે ત્યાંનું તાપમાન, આ બધું એમાં અનુકૂળ હોય ત્યારે ત્યાં વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થાય છે. એટલે વરસાદી સિસ્ટમ બને એટલે એસી અપર એર સાયક્લોનિક ત્યાં બને છે. હવે અપર એર સાયક્લોનિક મજબૂત થાય તો પછી લો પ્રેશર બને, એ મજબૂત થાય તો વેરમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન બને, ડીપ ડિપ્રેશન બને. આમ 5 કેટેગરી છે. જેમ મજબૂત થતું જાય એમ કેટેગરી ચેન્જ થતી જાય. પણ એ જે સિસ્ટમ છે એમાંથી આવનારા 7 દિવસ એટલે આમ તો 24 ઓગસ્ટ સુધીમાં કોઈ જ પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય કે લો પ્રેશર હોય, વેલમાર્ક લો પ્રેશર, કોઈ પ્રકારની સિસ્ટમથી ગુજરાતને અસર કરતા નથી. કોઈ એવી સિસ્ટમ ગુજરાતમાં આવવાની નથી જેમાં બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય. એટલે એની અપેક્ષા આપણે 24 ઓગસ્ટ સુધીમાં ન રાખવી. એક વાત ચોક્કસ છે કે અત્યારે જે પવન ફૂંકાઈ રહ્યા છે મોટા ભાગે આપણે પશ્ચિમના પવનો છે, ખાસ કરીને સોમાલિયન જેટ છે એ અત્યારે સ્ટ્રોંગ છે. જે અરબ સાગર તરફથી જે આવતા હોય છે એ પવનો સ્ટ્રોંગ છે અને એ સોમાલિયન જેટને કારણે જે 700 એચપીએ લેવલે અને 850 એચપીએ લેવલે ભેજ આવે અને એ ભેજને કારણે અમુક વિસ્તારમાં છૂટાછવાયા સીમિત વિસ્તારમાં ઝાપટા નોંધાઈ રહ્યા છે. એ ઝાપટાઓ છે 24 તારીખ સુધી ચાલુ રહેશે. જો કે એ ઝાપટા છે એમાં કોઈ આપણે ચોમાસા પાકને પિયતની ઘટ પૂરી કરે એવા હેવી ઝાપટા નહીં, પણ સામાન્ય ઝાપટા હશે. બાકી જે છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા છે એ 24 તારીખ સુધી ચાલુ રહેશે. બાકી કોઈ મોટો વરસાદ આવે કે ગુજરાતની અંદર પાણી લાયક વરસાદ કે પાકને પિયત મળી ગયા આવા વરસાદની કોઈ અપેક્ષા હમણાં રાખી શકાય નથી અને કોઈ સિસ્ટમ છે હમણાં ગુજરાતને અસર કરતા નથી. બિલકુલ પરેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ આ મહત્વપૂર્ણ ચર્ચામાં. અને ખાસ કરીને ગુજરાત આખું રાહ જોઈ રહ્યું છે કે વરસાદ ક્યારે આવશે, ત્યારે આ ખૂબ જ મહત્વની માહિતી આપવા બદલ. તો જે રીતે અત્યારે સ્થિતિ બની રહી છે, છેલ્લો એમનો જે જવાબ છે એ સ્થિતિને બહુ સ્પષ્ટ કરી દે છે. ગુજરાતમાંથી વરસાદ અત્યારે ગાયબ છે. આ વાક્ય રચના બિલકુલ યોગ્ય રહેશે, કેમ કે હજુ પણ તમે જુઓ 2 ઓગસ્ટ પછી એવો કોઈ નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. હા, એકાદા 2 સ્પેલ આવ્યા પણ એમાં બહુ ઝાપટા જેવો વરસાદ પડ્યો. અમુક વિસ્તારોમાં 1.5, 2 કે 3 ઇંચ વરસાદ પણ પડ્યો, પણ એ છૂટાછવાયા વિસ્તારમાં, અને એ પણ એક ધારો નથી પડ્યો. એટલે 2 ઓગસ્ટથી માંડીને 16 ઓગસ્ટ સુધી 14 દિવસ, જેને 2 સપ્તાહ કહીએ છીએ આપણે, 2 સપ્તાહથી કોઈ વરસાદ નથી. અને પરેશભાઈ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે હજુ પણ ગુજરાતમાં એક સપ્તાહ એવું રહેવાનું છે કે જ્યાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. એટલે સળંગ 3 સપ્તાહ એવા રહેશે ગુજરાતમાં કે જ્યાં કોઈ નોંધપાત્ર વરસાદ નથી પડવાનો. હવે આપણી આશા છે 24મી ઓગસ્ટથી 28મી ઓગસ્ટ સુધી એક રાઉન્ડ, અને પરેશભાઈ તો એવું પણ કહે છે કે કદાચ ઓગસ્ટના અંત સુધી એ રાઉન્ડ લંબાઈ જાય અને પછી સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ રહે. તો એ જે સ્પેલ આખો 10થી 12 દિવસનો રહેવાનો છે એમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારો કે જે પિયત માટે પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે, જળ સ્ત્રાવો છે, જળાશયો છે, જળ સંચય માટેના સ્થાનો છે, ડેમ છે, બોરમાં પણ પાણી નીચે ઉતરી ગયા છે, એ તમામ સ્થળોને જરૂરિયાત છે કે એક 10થી 12 દિવસનો જોરદાર રાઉન્ડ આવે. અત્યારે આગાહી થઈ રહી છે પણ હજુ પણ એવા કોઈ મજબૂત સંકેત નથી મળી રહ્યા. કમનસીબે ઇન્ડિયન ઓશન ડેપોલ છે પોઝિટિવ હજુ એટલો બધો મજબૂત નથી થયો કે જે વરસાદ તાણી લાવે, ગુજરાતને ભીંજવી દે. બીજી બાજુ અલ્નીનો સતત પરેશાન કરી રહ્યો છે, એના કારણે પણ ગુજરાતમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે. એટલે આ વખતનું જે ચોમાસું છે મુફદ્દલે ખૂબ ઉતાર ચઢાવ વાળું રહ્યું છે. પહેલા તો ચોમાસું ખૂબ મોડું ગયું, ત્યારબાદ અમુક જિલ્લાઓમાં ખૂબ વરસાદ પડી ગયો, હજુ પણ અમુક એવા વિસ્તારો છે ત્યાં વરસાદ નથી, અને હવે જે ઓગસ્ટ ચોમાસાનો સૌથી
પીક મહિનો ગણાતો હોય, જ્યારે ચોમાસું સૌથી પીક પર હોય, એટલે કે સૌથી વધુ વરસાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના એ પહેલા 15 દિવસમાં પડતો હોય, તે ઓગસ્ટ હવે કોરું ધાકડ જતા એ ફરી એક વખત જે અલ્નીનોની વાત કરી રહ્યા હતા, જે લોકો એવું માની રહ્યા હતા કે અલ્નીનો ફેક્ટર હવે જતું રહ્યું, કારણ કે ગુજરાતની અંદર તો સારો એવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ તમે જેમ વાત કરી કે અલ્નીનો ક્યાંય નહોતો ગયો, હવે તે ફરી એક વખત અલ્નીનોની અસર ગુજરાતની અંદર દેખાઈ રહી છે અને ઓગસ્ટ છે તે 16 દિવસથી આ કોરું ધાકડ અત્યારે જોવા મળી રહ્યું છે. આશા રાખીએ છીએ જે પ્રકારે હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે, આશા રાખીએ છીએ જે પ્રકારે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે 24 ઓગસ્ટથી 30 ઓગસ્ટ એટલે કે 6 થી 7 દિવસ છે તે ઓગસ્ટની અંદર ખૂબ સારા રહેશે. અને પરેશભાઈએ જેમ વાત કરી કે સપ્ટેમ્બર મહિનો પણ એ વરસાદનો ખૂબ સારો રહેવાનો છે, આશા રાખીએ છીએ, કારણ કે ખેડૂતો એ વરસાદની ખૂબ રાહ જોઈ રહ્યા છે. તમારો આ બાબતે શું માનવું છે, તમારા વિસ્તારની પરિસ્થિતિ શું છે, અને જો ઓગસ્ટની અંદર હજુ પણ વરસાદ આવનારા 7 થી 8 દિવસ નહીં પડે તો પછી તમારા ખેતરમાં વાવેલા એ પાકની હાલત શું થશે, ખેડૂતો છે તે કેવી મુશ્કેલીમાં મુકાશે, અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી લેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરી લેજો. આટલો જ પ્રેમ આપતા રહેજો, જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.